આગળ વાત જામનગરની કરીએ। જામનગરમાં ઇમારતનો કેટલોક ભાગ ધરાશય થયો છે। પટેલ કોલોની વિસ્તારની ઇમારતનો ભાગ ધરાશય થયો। 3 માળની ઇમારતની બાલ્કનીનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો। મીર એપાર્ટમેન્ટમાં ઘટના બનતા અફરાતફરી મચી ગઈ છે। ઘટના બાદ કોર્પોરેશને આ ફ્લેટો ખાલી કરાવ્યા છે। મીરા એપાર્ટમેન્ટના તમામ 12 જેટલા ફ્લેટો ખાલી કરાવાયા। પાલિકાની ફાયર અને એસ્ટેટ શાખાએ જર્જરિત અને ક્ષતિગ્રસ્ત ભાગ તોડી પાડવાની કામગીરી કરી। तो કોર્પોરેશને ખાલી કરાવ્યા ફ્લેટ। મીરા એપાર્ટમેન્ટમાં જર્જરિત મકાનો હતા। 12 જેટલા ફ્લેટો છે તેને ખાલી કરાવ્યા છે। જર્જરિત અને ક્ષતિગ્રસ્ત ભાગ તોડી પાડવાની કામગીરી કરવામાં આવી। एकदम कड़ाका સાથે દિવાલ તૂટી અને પડી ને પછી માણસો બધા બહાર નીકળી ગયા તાત્કાલિક અને પછી સાહેબોને બધા આવી ગયા હતા। હું 10 વાગે 10:30 કોઈને લાગ્યું કર્યું નથી, કઈ બીજા કોઈને નથી થઈ। અત્યારે પાડવાનું નહીં છે મટીરિયલ, તમે બીજું ઓછો ખાલી બધા અત્યારે કરી નાખ્યો। બધા ખાલી કરે બધાએ સામાન અમુક પડ્યો છે, માણસો કોઈ નથી। કાલે રાત્રે 9:30 ની આસપાસ એકદમ તરાશાઈ રવેશ થઈ ગયો। મારા છોકરા ત્યાં જ રમતા હોય પણ 2 મિનિટ પહેલા જ અંદર લઈ આવી એટલે કોઈ પણ જાતની જાનહાની થઈ નથી। આજે બધું કાઢે છે ત્યાંથી જે કાંઈક પડ્યું છે એ કાટમાળ ખસેડે છે દોરડાથી। પોતપોતાના સગાવાલાને ત્યાં વયા ગયા છે। 8 જણા રહેતા હતા તો બધા વયા ગયા છે। 8 મકાનમાં રહેતા હતા। જામનગર શહેરના પરલ કોલોની વિસ્તારમાં મીરા એપાર્ટમેન્ટ છે કે જેના અમુક ફ્લેટનો રવેશનો ભાગ ધરાશાયી થયો છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે રીતે ગઈકાલે રાત્રિના સમયે અચાનક આ ઘટના બની હતી અને જે આ આખું એપાર્ટમેન્ટ છે મીરા, જેમાં 12 જેટલા ફ્લેટ છે ને 8 જેટલા ફ્લેટમાં લોકો રહેતા હતા, ત્યારે ક્યાંક ને ક્યાંક ગઈકાલે રાત્રે અચાનક ધડાકાભેર જે છે રવેશ તૂટી પડ્યા હતા। જામનગર મહાનગરપાલિકાના ડીએમસી, એએમસી અને એસ્ટેટ વિભાગ ફાયરની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલ 8 ફ્લેટમાં રહેતા લોકોને સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે ને આજ સવારથી જ ફાયર અને એસ્ટેટની ટીમ દ્વારા જે છે અહીં જે કાટમાળ છે અને જે રવેશ જર્જરિત થતા તૂટી ગયા છે તેને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી અને તાબડતોબ આ તમામ ફ્લેટ જે છે ખાલી કરી દેવામાં આવે છે। ત્યારે જામનગરમાં હાલ જે રીતે અનેક વખત જર્જરિત ઇમારતોને નોટિસ આપવામાં આવી છે તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક લોકો દ્વારા જે તે પોતાના મકાનો ફ્લેટો ખાલી કરવામાં આવતા નથી। ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા આવા જર્જરિત ઇમારતો અને રહેણાંક મકાનોને ખાલી કરવા એટલા જરૂરી બને છે। મુસ્તાક દલ, ઝી મીડિયા, જામનગર।